અલ્ઝાઇમર ડિમેન્શિયા એટલે કે મોટી ઉંમરે થતી ભૂલવાની બીમારી. જો તમારા બા દાદામાં આ લક્ષણો દેખાય તો એ અલ્ઝાઇમર ડિમેન્શિયા સજેસ્ટ કરે છે. સિમ્ટમ્સ નંબર 1 દેટ ઇઝ કોલ્ડ એઝ અ રિસન્ટ મેમરી લોસ, એટલે કે પેશન્ટને રિસન્ટ ઇવેન્ટ યાદ રાખવામાં તકલીફ પડી શકે છે, જેમ કે કાલ રાતે શું જમ્યા હતા, આજે કઈ તારીખ છે, આ કયો મહિનો ચાલુ છે, અથવા તો લાસ્ટ વીકમાં કયો મહત્વનો તહેવાર ગયો. સિમ્ટમ્સ નંબર 2 દેટ ઇઝ કોલ્ડ એઝ અ એક્ઝિક્યુટિવ ડિસફંક્શન, જેમાં પેશન્ટને એટેન્શન અને કોન્સન્ટ્રેશનમાં ઇશ્યુઝ આવવાના ચાલુ થશે, જેના કારણે પેશન્ટ ડે ટુ ડે એક્ટિવિટી કરવામાં તકલીફ પડી શકે, જેમ કે બેંકની ડિટેલ ભરવામાં તકલીફ પડી શકે છે. થર્ડ સિમ્ટમ્સ ઇઝ લેક્સિકલ એનોમિયા, એટલે કે પેશન્ટને અમુક નામ યાદ રાખવામાં તકલીફ પડી શકે છે, જેમ કે પેશન્ટ જ્યારે વાક્ય રચના કરતો હોય, સેન્ટેન્સ ફોર્મ કરતો હોય ત્યારે અમુક શબ્દોના ઇમેજ એને યાદ આવી જશે, પણ એનું નામ શું હતું એ ભૂલી જશે. એન્ડ ધ ફોર્થ સિમ્ટમ્સ ઇઝ બિહેવિયર ડિસ્ટર્બન્સીસ, એટલે કે પેશન્ટના સ્વભાવમાં બદલાવ આવશે, પેશન્ટ એન્ઝાયટી અથવા ડિપ્રેશન ફીલ કરશે અથવા તો ઇરિટેબલ ફીલ કરશે. અગર આ લક્ષણો દેખાય તો સમયસર સારવાર કરવાથી અલ્ઝાઇમર ડિમેન્શિયાને આગળ વધતો અટકાવી શકાય છે.